एक आवाज और चमके सारा हिंदू समाज। एक यूनिटी एक आवाज चमके सारा हिंदू समाज। અમે પણ એવું ભાવના ભાવી રહ્યા છીએ। જો આટલું સરસ વિરાટ કાર્ય થઈ રહ્યું છે તો આપણે બધા પણ અહીંયાથી સાથે જોડાઈશું અને આચાર્ય ભગવંતને પણ આપણે વિનંતી કરીશું કે એ પણ આશીર્વાદ આપવા માટે ખાસ ત્યાં સદગુરુ તરીકે સદગુરુનું પણ મિલન થાય અને સંત જે કાર્ય કરી શકે છે એ કામ રાજ સત્તા પણ નથી કરી શકતી। એક સંતનું જે યોગદાન છે એ અમૂલ્ય છે। એટલે અમારી ખાસ તમને પ્રેરણા છે કે સંતોને પણ બોલાવો, અમે પણ આવીશું અને આપણે બધા એક સાથે એક મંચ ઉપર આવીને એક થવું જરૂરી છે। અનેક હોઈશું આપણે તો ગમે ત્યારે ગમે તે ધર્મ પર હુમલો થશે તો બધા એક સાથે એનો સામનો કરી શકીશું, એ જરૂરી છે। અયોધ્યાપુરમ તીર્થ બન્યું છે, આસપાસના 25 ગામો છે, એમની દવાની જવાબદારી, એમના કોઈ પણ રોગ થયો તો દવાખાનું ફ્રી ચાલે છે। કોઈ પણ મહામારી આવી ગઈ હોય, કોઈ વધારે પૂર આવી ગયું હોય તો પણ અયોધ્યાપુરમથી બધા જ જમવાનું પહોંચાડવામાં આવે છે, એમને પૂરેપૂરો ખ્યાલ રાખવામાં આવે છે। ગુરુમાં એક જ વાત કરતા દરેક કોમની સાથે રહીશું તો આપણે સુરક્ષિત રહીશું। હિન્દુઓને એક થવાની જરૂર છે। પાશ્ચાત્ય સંસ્કૃતિ બીજા ઘણા તત્વો આજે સંસ્કૃત તોડવાનો પ્રયત્ન કરી રહ્યા છે અને એ માટે RSS વાળા બે શબ્દ આપણા આગળ કહી રહ્યા છે।